વડોદરામાં વધુ એક રક્ષિત કાંડ જેવી ઘટના બનતા રહી ગઈ। આઈસ્ક્રીમ ખાવા કાર લઈ નીકળેલા સગીરે 3થી વધુ વાહનોને અડફેટમાં લીધા। વડોદરામાં ઘરેથી આઈસ્ક્રીમ ખાવા નીકળેલો 16 વર્ષનો સગીર પૂર ઝડપે કાર ચલાવીને 15 મહિનાના બાળક સાથે બાઇક પર જઈ રહેલા માતા પિતા તેમજ લગ્ન પ્રસંગમાંથી ઘરે જતા માતા પુત્રીની એક્ટિવા સહિત 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા। આ કાર અમિતનગર બ્રિજ નીચે ટેમ્પા સાથે ભટકાઈને રોકાઈ હતી। આ ઘટનામાં બાળક સહિત 4થી 5 લોકોને ઈજા થઈ છે। વિફરેલા ટોળાએ સગીરને મેથી પાક ચખાડીને તેની કારની પણ તોડફોડ કરી હતી। ઘટના સમયે હરણી પોલીસનો કોન્સ્ટેબલ બાઇક લઈ સ્થળ પરથી પસાર થયો હતો। દરમિયાન અકસ્માત જોઈ તે સ્થળે પહોંચ્યો હતો। જો કે વિફરેલા અનેક લોકોના ટોળાએ તેને પણ ધક્કે ચડાવીને બાઇકની તોડફોડ કરી હતી। ઘટના બાદ પોલીસે અકસ્માત સર્જનારા યુવકને હરણી પોલીસ મથકે લઈ ગઈ હતી। પોલીસની પૂછપરછમાં યુવકના પિતા મુંબઈ ગયા હોવાથી તે કાર લઈને મોટનાથ મહાદેવ રોડ ઉપર આવેલા ઘરેથી આઈસ્ક્રીમ ખાવા નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું। હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી।